સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ભરતનગરમાં એમ્બ્રોડરીના કારખાનામાં વિકરાળ આગ લાગી હતી। આ આગમાં 2 કામદારો જીવતા ભૂંજાઈ ગયા છે, જ્યારે 10 થી વધુ કામદારોને ઈજાઓ પહોંચી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના વરાછા વિસ્તારમાં 19 માર્ચની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કારખાનાની અંદર રહેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 11 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે। સવારે 5:30 વાગે ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। આ ઘટનામાં 13 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે। સવારે 5:30 નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે, ખાતા નંબર છે 4647। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલો છે। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ ઇમારતમાં રહેલા એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો। આ બ્લાસ્ટના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તપાસ દરમિયાન ઘટના સ્થળેથી કુલ 8 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર ફાટ્યા છે અને બાકીના 6 સિલિન્ડર સુરક્ષિત રીતે છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલા હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજાને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। આ આગ G+3 ગ્રાઉન્ડ +3 માળની ઇમારતમાં લાગી હતી, જ્યાં વિવિધ ખાતાઓ કાર્યરત છે। ત્રીજા માળે પતરાના શેડમાં કેટલાક લોકો ફસાયા હતા। ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ત્રીજા માળના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ફાયરની ટીમે જીવના જોખમે 11 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવ્યા હતા। જો કે આ આગ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમે રવાના કરેલ છે। અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે। અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।